સુરત પોલીસ કમિશનર આવતાની સાથે જ ગુનેગારોમાં ડરનો માહોલ જોવાયો છે। શહેરમાં ગુનાખોરીને ડામવા ગોડાદરા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે। સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી શહેરમાં ગુનાખોરીને ડામવા તેમજ રીઢા ગુનેગારોને ઝડપી પાડવા તેમની પર સકંજો કસવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડીસીબી કક્ષાના અધિકારીઓ સહિત એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મીઓ મળીને વહેલી સવારે અને રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોલીસના ચોપડે નોંધાયેલા રીઢા ગુનેગારોને પકડીને તેમની પર કાર્યવાહી કરવાની કામગીરી કરાઈ છે। સુરત શહેર આમ તો મિની ભારત તરીકે ઓળખાય છે। દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને ધંધા રોજગાર માટે સુરત શહેરમાં વસતા લોકોમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે। હાલ ચાલી રહેલા વેકેશન તેમજ આવનારા દિવસોમાં આવતા તહેવારોને ધ્યાને રાખીને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। આજરોજ શહેરના ગોડાદરા વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા। આ ગુનેગારોમાં હિસ્ટ્રી શીટર, બુટલેગર, ચેઇન સ્નેચર, તડીપાર, ટપોરી તેમજ નાના મોટા ગુના ધરાવતા ઇસમો વિરુદ્ધ પોલીસે અલગ અલગ કાર્યવાહી કરી છે। આ ઉપરાંત કોમ્બિંગ દરમિયાન આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનોને કબજે કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે। ડિંડોલી વિસ્તારમાં આવેલા રિઝન પ્લાઝાના બીજા માળે રાધા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડતા 14 ઇસમોને કુલ 5.73 લાખના મુદ્દામાલ સાથે ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 દ્વારા દારૂ જુગારની અસામાજિક બદીઓ નેસ્ત નાબૂદ કરવા સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાએ સર્વેલન્સ કોર્ટમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ, કિરતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સંતોષભાઈ રાજુભાઈને મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે રિઝન પ્લાઝાના બીજા માળે રાધા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડતા 14 ઇસમોને 5.73 લાખના મુદ્દામાલ સાથે ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત શહેરમાં ગુનેગારોને ડામવા તેમજ શહેરમાં ગુનાખોરી રોકવા અટવા પોલીસે કોમ્બિંગ યોજી હતી। અટવા પોલીસ મથકના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ કામગીરીમાં જોડાયા હતા। અટવા પોલીસે પોતાના વિસ્તારમાં જાહેરાત કરતા લોકોએ હથિયારો જમા કરાવ્યા હતા। સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી શહેરમાં ગુનાખોરીને ડામવા તેમજ રીઢા ગુનેગારોને ઝડપી પાડવા તેમની પર સકંજો કસવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મીઓ મળીને વહેલી સવારે તથા રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસના ચોપડે નોંધાયેલા રીઢા ગુનેગારોને પકડી તેમની પર કાર્યવાહી કરવાની કામગીરી કરાઈ છે। શહેર આમ તો મિની ભારત તરીકે ઓળખાય છે। દેશના અલગ અલગ રાજ્યમાંથી આવીને ધંધા રોજગાર માટે સુરત શહેરમાં વસતા લોકોમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે। હાલ ચાલી રહેલા વેકેશન તેમજ આવનારા દિવસોમાં આવતા તહેવારોને ધ્યાને રાખીને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। આજે શહેરના અટવા પોલીસે નાનપુરા, કાદરશાની નાળ, માછીવાડ, ખંડેરાવપુરા સહિતના વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા। આ ગુનેગારોમાં હિસ્ટ્રી શીટર, બુટલેગર, ચેઇન સ્નેચર, તડીપાર, ટપોરી, નાના મોટા ગુના ધરાવતા ઇસમો વિરુદ્ધ પોલીસે અલગ અલગ કાર્યવાહી કરી છે। આ ઉપરાંત કોમ્બિંગ દરમિયાન આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનોને કબજે કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે। ઘોર કળિયુગ ડિંડોલી ખાતે રહેતા હવસખોર પિતાએ પોતાની જ 14 વર્ષની દીકરી પર દાનત બગાડી હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે। ડિંડોલી ખાતે રહેતા નરાધમ પિતાએ પોતાની 14 વર્ષની દીકરી પર દાનત બગાડી હતી। પિતાએ ઘરમાં દીકરીની એકલતાનો લાભ ઉઠાવી છેલ્લા 1 મહિનામાં અવારનવાર બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। કંટાળીને દીકરીએ તેની માતાને હકીકત જણાવતા માતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે। ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના વતની અને હાલ ડિંડોલી બસ સ્ટોપ પાસે રહેતો ઓટો રિક્ષા ચલાવતો 48 વર્ષીય સત્યદેવ રામસહાય પાંડેએ પોતાની 14 વર્ષની સગી દીકરી પર દાનત બગાડી હતી।
છેલ્લા 1 મહિનાના સમયગાળા દરમિયાન દીકરી જ્યારે પણ ઘરમાં એકલી હોય ત્યારે તેણીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે બળજબરી કરીને અવારનવાર બળાત્કાર ગુજારતો હતો. જો આ વાત કોઈને કહેશે તો તેની તથા તેની માતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. શરૂઆતમાં દીકરીએ આ વાત કોઈને કરી ન હતી, પરંતુ છેલ્લા 1 મહિનામાં તેના પિતાએ અવારનવાર બળાત્કાર ગુજારતા આખરે ન છૂટકે કિશોરીએ સઘળી હકીકત માતાને જણાવી હતી. દીકરીની વાત સાંભળીને તેની માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પતિ સામે માતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પીડિતા ધોરણ 7માં અભ્યાસ કરે છે. મસલ્સ એન્ડ માઇન્ડ જીમ વાળો કૃતિક ભંડારી બીજા જીમમાં જઈ પોલીસના નામે બવાલ કરી આવ્યો. થોડા દિવસ પહેલા જ અડાજણ પોલીસે કૃતિકને હેકડી કાઢી હતી, પરંતુ વિડીયો વાયરલ થતા કૃતિક ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની વાત વિવાદમાં જ રહેતા મસલ્સ એન્ડ માઇન્ડ જીમ વાળો કૃતિક ભંડારી પીપલોદ સ્થિત એક જીમમાં જઈને બવાલ કરી આવ્યો. આ બવાલમાં તે પોલીસના નામે દમ મારી રહ્યો છે અને કહેતો સંભળાઈ રહ્યો છે કે પોલીસની સાથે આપણું જબરું સેટિંગ છે, ખાવા પીવા સહિતનો સંબંધ છે, આપણી જબાન મરદની જબાન છે, હાથમાં બંગડી નથી પહેરી, એકવાર કહી દીધું કે મારીશ અને તારું જીમ બંધ કરાવીશ એટલે કરાવીશ, પેલાને બહાર લઈએ, ચાલ બહાર ચાલ, દેખાડું વગેરે વગેરે. આ જીમમાં જઈને બબાલ કરતી વખતે તેની સાથે તેના 2 પંટરો પણ હતા. તેઓએ જાણી જોઈને તકરાર ઊભી કરીને કૃતિક ભંડારીને બોલાવ્યો. કૃતિક વિડીયોમાં સ્પષ્ટ કહે છે કે તે મસલ્સ એન્ડ માઇન્ડ જીમનો માલિક છે. જીમના સુપરવાઇઝરે આ વિડીયો ઉતાર્યો હોવાનું લાગી રહ્યું છે અને તે તેને સમજાવી રહ્યો છે કે તેમાં તે કહેતો સંભળાઈ રહ્યો છે કે તું હથિયાર સાથે હુમલો કરવાની વાત કરતો હતો તે કર, બોલ હવે કેમેરા સામે. એટલે કૃતિકે આ પહેલાં બહુ હંગામો કર્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે. કૃતિક તેના 2 પંટરોનું રિફંડ પણ માંગી રહ્યો છે. પોલીસના નામે દમ મારતા કૃતિકની સામે પક્ષે પણ જવાબ મળે છે કે અમારા પણ ઘણા કસ્ટમર ઓફિસર અને પોલીસવાળા હોય છે, પણ તેને શેના માટે ઇન્વોલ્વ કરવાના. બાદમાં સુપરવાઇઝર કહે છે કે इसके सभी वीडियो पुलिस को भेज दे, पता चले इसको. હવે પીપલોદના જીમવાળાએ પોલીસ ફરિયાદની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બવાલ કરીને ત્યાંથી ગયેલા કૃતિકે બાદમાં તેને બધા 3 થી 4 ફોન બંધ કરી દીધા છે. પોલીસ વિભાગના અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું લાસ્ટ વીકમાં જ કૃતિકે કોઈ ફેમિલી સાથે આવી જ તકરાર કરી દમદાટી મારી હતી. ખાસ કરીને તે મહિલા સાથે બાખડ્યો હતો, જેને કારણે મામલો અડાજણ પોલીસ મથકે ગયો હતો. પોલીસે કૃતિકને બરાબરનો મેથી પાક ચખાડી તેની હેકડી કાઢી નાખી હતી. જોકે કૃતિક વિવાદોથી ઘેરાયેલો છે. તે જીમના નામે અવારનવાર દાદાગીરી કરતો હોવાનું પણ જીમ સંચાલકોના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. बोलो दोबारा। तेरे को बोला ना रिफंड नहीं लेके जाऊंगा। नहीं रिफंड लेके जाओगे और किसी को क्लाइंट दूसरे नहीं दोगे, क्या बोले थे? वो सब हो जाएगा, मेरे को दोबारा बोलो ना, दोबारा बोलो ना, बराबर अब बोलो ना, बराबर अब बोलो, अब बोलो, फिलहाल ले ले दोबारा बोलो, बाहर आ जा। 1 सेकंड दोबारा बोलो। बाहर आ जा, नहीं बोलो तो बाहर क्या आ हुआ, जा। क्या हुआ मैं सुन बाहर आ जा, बाहर चल। तुमने हमको धमकी दी ना। नहीं 1 सेकंड, हाँ अच्छा बोल बाहर आ जा, बाहर आ जा। हाँ बोल ना। बाहर आ जा भाई। ओए तेरे पापा को सब कांस्टेबल सबको वीडियो भेज दो, अभी मालूम पड़ जाएगा। हाँ बाहर धमकी किस चीज की धमकी? बाहर आ जाओ, किस चीज की बोला धमकी? ना आपको, बाहर नहीं आ जाओ। बाहर आपको क्या, पहले जैसे आए थे तड़की में वैसे बाहर आ जाओ। किसी को ऐसे मैंने भाई धमकी नहीं, ऐसे बोला हथियार हथियार धक्का नहीं मारा। नहीं हथियार। तूने धक्का नहीं मारा। एक सेकंड, क्या करे? मेरी बात आप सुनो। धंधा करे, नहीं, क्या धंधा ही करे? करो, बिजनेस करे हो। मेरी बात आइन सुनो। भगवान है, मेरे भाई क्लाइंट सामने गाड़ी कर रहा है।